વડાપ્રધાનનો જન્મદિવસ હોય ત્યારે દેશવાસીઓ કેમ ભૂલે, ત્યારે સુરતમાં 71 સંસ્થાઓ દ્વારા, જે સામાજિક સંસ્થાઓ છે તેમના દ્વારા કેક કાપીને આયોજન કરવામાં આવી હતી. 171 કિલોની કેક, પૌષ્ટિક કેક બનાવવામાં આવી છે. આપણા દ્રશ્યો જોઈ રહ્યા છો. ઉજવણી અનોખી રીતે કરવામાં આવી છે. 71 કિલોની કેક કાપી અને ઉજવણી કરવામાં આવી છે. આપણી સાથે છે પરંતુ પૌષ્ટિક કેક બનાવવામાં આવી છે. મિત્રો, શ્રી રાધાકૃષ્ણ મંદિર સમાજ નેજા હેઠળ 71 સંસ્થાઓએ એકત્રિત થઈ આ માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસને ઉજવવાનો નક્કી કર્યું. મને કહેતા આનંદ થાય છે કે આજે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિન નિમિત્તે એમની 71મા વર્ષમાં દાખલ થઈ રહ્યા છે, ત્યારે 71 કિલોની કેક અહીંયા અમે બનાવી છે. આ પોષણયુક્ત કેક છે અને પોષણયુક્ત કેકમાં અનેક ઇન્ગ્રેડિયન્ટ્સ મૂકવામાં આવ્યા છે. એમાં ડ્રાય ફ્રૂટ્સ પણ છે. પોષણયુક્ત કેક બનાવવાનો મુખ્ય હેતુ એ છે કે આપણે આ કેકને કુપોષણથી પીડાતા બાળકોમાં એ વિતરણ કરવાના છે અને એની વ્યવસ્થા પણ અમે કરી દીધી છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ અને આંગણવાડીના બાળકો અને સિવિલ હોસ્પિટલમાં જે કુપોષણથી પીડાતા બાળકો છે તેને આ કેકનું વિતરણ થવાનું છે. મેં તો મને કહેતા ખૂબ આનંદ થાય છે કે આ 2 દિવસ દરમિયાન, એટલે 15 અને 16, અને આજે ત્રીજો દિવસ પણ બ્લડ ડોનેશન ચાલુ છે. મેગા બ્લડ ડોનેશન કહે છે. અને આ 71 સંસ્થા દ્વારા અહીં રાધાકૃષ્ણ મંદિર ઉપરાંત કેટલાક વોર્ડમાં પણ અમે સેન્ટર રાખ્યા હતા. અને મને કહેતા ખૂબ આનંદ થાય છે કે અત્યાર સુધીમાં 1386 રક્તદાન બોટલ અમને પ્રાપ્ત થઈ છે. તેથી અમે આ એક પ્રયત્ન કર્યો. મને આનંદ સંસ્થાના સહકારથી આ કાર્ય થઈ રહ્યું છે. सोच थी ये सब भाइयों को मैंने बुलाया कि मेरी इच्छा है कि मैं हमारे विश्व प्रसिद्ध जो हमारे नेता हैं, विश्व प्रसिद्ध नेता हैं, जिसका कि तुर्की जैसा इस्लामिक कंट्री भी उसकी टिकट निकालता है, डाक टिकट निकालता है. कितनी बड़ी बात है. हम ये कर सकते हैं, उनके लिए क्यों ना करें. और मेरी ये जीवन की शाम है, मेरी इच्छा थी. मैंने इनको साथ बुलाया, ये मेरे साथ मिल गए, तो ये सारा संगठन इकट्ठा हो गया. तो इसलिए हम अपनी खुशी से बड़ा प्रधान के जन्मदिन को मना रहे हैं और सबकी शुभेच्छा से ये काम हो रहा है और बॉटल भी टारगेट भी पूरा हो रहा है. बहुत खुशी की बात है. यही हमारा संदेशा उनको पहुंचना चाहिए. कुपोषित बच्चों को यही इच्छा है कि हमारे बड़े फूलो फले वो 100 वर्ष से ऊपर जिए, ताकि हमारा देश और भी तरक्की करे और भी बढ़िया तरीके से अपने पूरे वर्ल्ड में नाम कमाए. थैंक यू. धन्यवाद. હું રૂપિન પચ્ચીગર, શ્રી રાધાકૃષ્ણ મંદિર સામાજિક સંગઠન અધ્યક્ષ. મિત્રો, મને કહેતા આનંદ થાય છે કે શ્રી રાધાકૃષ્ણ મંદિર સામાજિક સંગઠનમાં અમે 71 સંસ્થાઓને એકત્રિત કરીને મોદી સાહેબના આ 71મા વર્ષની જન્મ તિથિને ઉજવવાને માટે એકત્રિત કર્યા. આ 71 સંસ્થાઓ દ્વારા આજે એમના 71મા જન્મદિન નિમિત્તે આ 71 કિલોની કેક અહીં મૂકવામાં આવી છે. એનું અમે કેક કટિંગ કરવાના છે. આ 71 કિલોની કેક જે છે તેનું હું તમને થોડીક માહિતી આપું તો એમ કહી શકાય કે આ 71 કિલોની કેકમાં વ્હાઇટ સ્પોન્જ 32 કિલો છે, ક્રીમ 20 કિલો છે, પાઇનેપલ ફિલિંગ 7 કિલો છે, ટ્રફલ 2.5 કિલો છે, ગાર્નિશિંગ ચોકલેટ 1 કિલો છે, ફ્રૂટ 4.5 કિલો છે, સુગર સિરપ 4 કિલો છે, અને એ ઉપરાંત ડ્રાય ફ્રૂટમાં કાજુ, દ્રાક્ષ અને બદામ પણ મૂકવામાં આવ્યા છે. મિત્રો, આ પોષણયુક્ત કેક બનાવવામાં આવી છે. એનો મુખ્ય હેતુ એ છે કે આપણે આ પોષણયુક્ત કેક એ કુપોષણથી પીડાતા બાળકોને વિતરણ કરવાના છે. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળા ઉપરાંત આંગણવાડી અને સિવિલ હોસ્પિટલમાં આ કેકનું વિતરણ કરવાનું અમારું પ્લાનિંગ છે. અને આનંદ એ વાતનો છે કે આ 71 સંસ્થાના સહકારને કારણે આપણે આ મોટી સંખ્યામાં બ્લડ ડોનેશન પણ એકત્રિત કરી શક્યા છે. આ 2 દિવસના બ્લડ ડોનેશન કેમ્પમાં આ સ્થળ ઉપરાંત પણ વોર્ડમાં પણ અમારી 20, 21, 22, 23 વોર્ડના કાર્યકર્તાઓ જે ભાજપના છે તેમણે પણ આમાં બહુ મોટો સહકાર આપ્યો છે. અને એ વોર્ડમાં પણ
અમે કેટલાક બ્લડ ડોનેશનના સેન્ટર રાખ્યા હતા, આ બધું મળીને અત્યારે 1386 બોટલનું કલેક્શન અમે ઓલરેડી કરી ચૂક્યા છે. આજનો દિવસ હજુ બાકી છે, એટલે મને એમ લાગે છે કે 1400ની ઉપર અમે જઈશું. એટલે અમારો જે ટાર્ગેટ હતો 710 બોટલનો એને અમે ડબલ થઈ જશે એવી અમને અપેક્ષા છે. હું ફરી એકવાર મોદી સાહેબને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું, એમને દીર્ઘાયુ ઈચ્છું છું અને હું આશા રાખું છું કે એમના નેતૃત્વમાં ભારતને વિશ્વના તખ્તા પર સ્થાન તો મળ્યું છે, પણ નંબર 1 બને એવી આપણે શુભેચ્છા પાઠવીએ મોદી સાહેબને અને ભારત દેશને પણ. એક ભારત શ્રેષ્ઠ ભારતની એમની જે કલ્પના છે તે પૂરી થાય, આત્મનિર્ભર ભારતની જે કલ્પના છે તે પૂરી થાય, એ આશયથી આપણે એમને શુભેચ્છા પાઠવીએ. ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ આભાર. જય હિન્દ. આ સંસ્થા જે શ્રી રાધાકૃષ્ણ મંદિર સામાજિક સંગઠન છે એનો સૂત્રધાર અને માર્ગદર્શન હું છું. મારી ઈચ્છા હતી જે મારા સંસ્થાઓ બધી મળીને આપ સૌથી પહેલાં હું પચ્ચીગઢ સાહેબનો આભાર પ્રગટ કરું છું કે એને સૌથી અધ્યક્ષતા એની કીધી ને આપણે એવા નેતા જે વિશ્વના જે હમણાં મારે ભારત દેશને વિશ્વગુરુ બનાવવા જાય છે. કેમ કે વિવેકાનંદજીએ એમ કહેલું કે એક માણસ એક દિવસ આવશે જે વિશ્વગુરુ બનાવશે ને આજે નંબર 1 નેતા છે વર્લ્ડ દુનિયામાં. એનો જેવો કોઈ બી ટચ બી નથી અને પાસે બી નથી. આટલા 71-75% લોકોનો પ્રોગ્રામ છે દુનિયામાં. એટલે એને માટે અમે ઈચ્છા હતી કે એની દીર્ઘાયુને લીધે અમે પ્રાર્થના કરીએ કેક આપીને કે એની દીર્ઘોય થાય, એને તંદુરસ્તી રહે, ઈશ્વર એને લાંબી આવ્યું તો લાંબી સેવા કરી શકે. દેશની એવા નેતા અમને જોઈતા હતા, તે અમને આ પૂર્ણ કર્યું છે. આજે 17મી સપ્ટેમ્બર 2021 આખા દેશ માટે આનંદ અને ગૌરવનો દિવસ છે. એટલા માટે કે આપણા માનનીય વડાપ્રધાન અને લોક લાડીલા વિશ્વ નેતા માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદીનો 71મો જન્મદિવસ છે. આ 71મા જન્મદિવસ નિમિત્તે શ્રી રાધાકૃષ્ણ મંદિર સામાજિક સંગઠનના નેજા હેઠળ આપણે 71 સંસ્થાઓને એકત્રિત કરી અને 71 સંસ્થાઓએ સાથે મળીને એક સંકલ્પ લીધો હતો કે 3 દિવસનો ભવ્ય કાર્યક્રમ કરવો. મોદી સાહેબને છાજે એવો એક કાર્યક્રમ થવો જોઈએ અને એ પ્રમાણે અમે 3 દિવસનું બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું. તારીખ 15, 16 અને 17 આજે પણ ચાલુ છે. અને અહીં ઉપરાંત વોર્ડમાં પણ અમે બ્લડ ડોનેશન કેમ્પના સેન્ટર રાખ્યા હતા. અને આજે 17મી તારીખે મોદી સાહેબનો જે જન્મદિવસ છે એમાં 71 કિલોની કેક અમે કટિંગ કરીને અહીં પોષણયુક્ત કેક છે. એ પોષણયુક્ત કેકને કુપોષણથી પીડાતા બાળકોમાં વિતરણ કરવાના છીએ. નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓ ઉપરાંત આંગણવાડી ઉપરાંત સિવિલ હોસ્પિટલના દર્દીઓ આ બધાને આ કેકનું વિતરણ થવાનું છે. મને આનંદ એ વાતનો છે કે આ 71 સંસ્થાઓ એ સાથે મળીને જે આ કામ કર્યું તે એટલા માટે વેદાન લાયક છે કે આ શહેરનો ઇવેન્ટ હતો અને આ શહેરના નાગરિકોએ પણ આમાં બહુ મોટો સાથ અને સહકાર આપ્યો છે. મને કહેતા ખૂબ આનંદ થાય છે કે આ 2 દિવસ 2.5 દિવસમાં અત્યાર સુધીમાં આપણે 1386 બોટલ કલેક્ટ કરી શક્યા છે. અને આજે પણ એ રક્તદાનનું કેન્દ્ર ચાલુ છે એટલે એમાં પણ વધારો થશે. અને મને લાગે છે કે આપણો જે લક્ષ્યાંક હતો કે 71મા વર્ષે 710 રક્તની બોટલ કલેક્ટ કરવી એ લગભગ ડબલ થઈ જવા પર છે. અને એને માટે હું તમામ 71 સંસ્થાઓને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. તમામ શહેરના નાગરિકોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે એમના સહકારને કારણે આ સંસ્થાઓના વડાઓને કારણે આ કાર્ય આપણે કરી શક્યા છે. એ તમામને અભિનંદન અને માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. મોદી સાહેબે
આપણને ભારતને આત્મનિર્ભર ભારત બનાવવાની વાત કરી છે, એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવવાની વાત કરી છે। એમાં એમના એ મહાયજ્ઞમાં આપણે પણ ક્યાંક કોઈ કોણી લગાડીએ તો એ યજ્ઞમાં આપણને પણ પુણ્ય મળે। એટલે આશા રાખીએ કે આજે 71મા વર્ષગાંઠ નિમિત્તે આપણે એક એવો સંકલ્પ કરીએ કે મોદી સાહેબનું જે અભિયાન છે શ્રેષ્ઠ ભારત, એક ભારત શ્રેષ્ઠ ભારત અને આત્મનિર્ભર ભારત, આ મહાયજ્ઞમાં એમની આરતીની દીવો કદાચ મોદી સાહેબના હાથમાં હોય, પણ આપણે તો કહેવાય છે કે આરતી એક જણ કરતો હોય પણ પાછળ કોણીએ હાથ લગાડો તો પુણ્ય મળી જાય। એટલે હું આશા રાખું કે આ શહેરના નાગરિકો પણ આ પુણ્યના કામમાં, મોદી સાહેબના કામમાં, આ યજ્ઞમાં હાથ લગાડે અને આપણા દેશને આત્મનિર્ભર ભારત બનાવે, એક ભારત શ્રેષ્ઠ ભારતના સપનાને સાકાર કરે। મોદી સાહેબને હું આપ સૌ વતી અભિનંદન આપું છું, એમની વર્ષગાંઠ નિમિત્તે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું, તંદુરસ્ત આયુષ્ય ઈચ્છું છું અને આપણા દેશને વધુ ને વધુ પ્રગતિના પંથે લઈ જાય એવી શુભકામના પાઠવીને આપણે અહીં કેકનું કટિંગ કરીશું। મિત્રો, અહીં તમને કેકની બાજુમાં 4 એ મૂક્યા છે। હું એટલી વિનંતી કરું છું કે આપણે કેકનું ખાલી માત્ર કાપું કાઢીશું અને પાડીશું નહીં। આ એક જ વસ્તુની જે કેક છે તે આપણે અહીં ખાઈશું। એટલે બાકીના મિત્રો જે કહ્યું છે તે ખાલી કટિંગ કરીને ત્યાં રહી જાય ફોટો પાડતા। जो माहिती रूपेन भाई ने दी, मैं तो कुछ बोलूंगा नहीं, लेकिन एक बात बोलूंगा। रक्तदान शिविर में आज हमारा एक रक्तदाता जिसने 70 बोतल दी थी, आज उसकी 71वीं बोतल को आज दे रहा है ब्लड डोनेशन कैंप में। हमारे लिए बहुत खुशी की बात है। संजय भाई गांधी, ग्रुप एक्शन। प्रार्थना बोले खींची प्रार्थना है, एटा बता बोली शकाय। इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना, हम चले नेक रास्ते पे हमसे भूल कर भी कोई भूल होना, इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर होना, दूर अज्ञान के हो अंधेरे, तू हमें ज्ञान की रोशनी दे, हर बुराई से बचते रहे हम, जितनी भी है बड़ी जिंदगी दे, बैर होना किसी का किसी से, बैर होना किसी का किसी से, भावना मन में बदले की होना, हम चले नेक रास्ते पे हमसे भूल कर भी कोई भूल होना, इतनी शक्ति हमें देना दाता, मन का विश्वास कमजोर हो गए। एक कटच करवाना चाहिए 4 के આવી જાય હવે કેક કટિંગ કરીએ છીએ આપણે। બાકીના તમામ મિત્રોને વિનંતી ખાલી કાપો પાડજો, ખાવા નહીં બનતા અને
मित्रों सबके लिए नाश्ते का बंदोबस्त किया ब्रंच लंच का, तो सब अपना लंच लेके जाए और साथ में केक का भी वितरण वहाँ पे होगा, केक वहीं पे खाएंगे। धन्यवाद, प्लीज आए नाश्ते के लिए सब लोग आए। छाबड़ा जी को रुपिन भाई आराम से बस हेलो स्टेट थे पर सीधा हेलो हेलो धन्यवाद। उनके लिए जोरदार ताली है। आज का जो ब्लड कैंप है इनकी तरफ से है। बहुत बहुत शुक्रिया आपका सर। અધ્યક્ષ છે એનો સન્માન કરવાનો મને ગર્વ થાય છે કે એવા અધ્યક્ષ મળ્યા છે જે અમને કોઈ જાતનો એ નથી કે અમને એટલી ઊંચાઈ સુધી આ લઈ ગયા છે हेलो तमाम भाइयों અને બહેનો જે અહીં પધાર્યા છે કેક કટિંગ માટે हेलो वेलकम। લોકોને વિનંતી છે કે આપણે મોદી મેડમ अध्यक्ष आपको बहुत बहुत आभार, बहुत अच्छा आपके सहयोग से हुआ है सब आगे मोदी मेडम दिहाड़ी हमारा अग्रणी मान के बहुत अच्छा किया। केक मैं अंदर भेज रहा हूँ, सभी लोग नाश्ता करके जाएंगे।